નમસ્કાર મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું અને ગમે તે એક બાજુનું માપ શોધવાનું કહે તો પણ કેવી રીતે મેળવવું તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ। સૌથી પ્રથમ તો આપણે એક સંખ્યા આપેલી છે કે આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અહીંયા આપણે આકૃતિ દોરી છે જ્યાં ABCD ચતુષ્કોણ દોર્યું, જ્યાં એ લંબ DC, આ એ લંબ બનાવે છે, કોના પર બનાવે છે? D અને C કે DC પર લંબ બનાવે છે, અને CF લંબ કોની પર બનાવે છે? AD પર। આ CF એ કોની પર લંબ બનાવે છે? AD પર। જો ABનું માપ અહીંયા જે આપ્યું છે પહેલાં લખી દઈએ। ABનું માપ કેટલું કીધું છે આપણે? 16 સેન્ટીમીટર, અને AEનું માપ, આ AEનું માપ કેટલું કીધું છે આપણે? 8 સેન્ટીમીટર, અને CFનું માપ કેટલું કીધું છે આપણે? 10 હોય તો AD, આ A અને Dનું માપ કેટલું થાય તે આપણે શોધવાનું કીધું છે। સૌથી પ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર ગુણ્યા લંબાઈ અથવા પાયો ગુણ્યા વેધ, કોઈ પણ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ। તો આપણે સૌથી પ્રથમ સૂત્રની મદદથી શરૂઆત કરીએ કે AR એટલે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવાય એરિયા। ABCD એટલે ABCDનું ક્ષેત્રફળ બરાબર કોની પર લંબ કીધો છે આપણે અહીંયા? એ લંબ કોની પર છે? DC પર। તેથી અહીંયા લખી શકાય કે DC ગુણ્યા AE, આધાર ગુણ્યા ઊંચાઈ, પાયો ગુણ્યા વેધ, તો આ પાયો થયો, આ વેધ થયો, આ આધાર થઈ, આ ઊંચાઈ થઈ, તો ગમે તે રીતે લખાય તો DC ગુણ્યા AE। અને તેવી જ રીતે આ પણ અહીંયા બીજો વેધ આપેલો છે, તો અહીંયા પણ બીજો વેધ કયો છે આપણો? AD ગુણ્યા FC લખો કે CF લખો, ગમે તે ચાલે। એ પણ કેવું થશે આપણો? એરિયા ABCD। અહીંયા બંને બાજુ ABCD ક્ષેત્રફળ સરખું છે એટલે આપણે એને લખતા નથી, જે આપણે ગુણાકારના સ્વરૂપે આવ્યું તેને આપણે દર્શાવીએ। તેથી લખીએ આપણે AD ગુણ્યા FC બરાબર AE ગુણ્યા DC ગુણ્યા AB, DC ગુણ્યા AE, જે માપ આપણે અહીંયા લખ્યું એ જ। હવે જુઓ અહીંયા FC એ કોનું માપ અહીંયા આપેલું છે આપણે? AB, તો AB તો અહીંયા લખ્યું નથી આપણે, એમણે બતાવું કેવી રીતે લખવાનો। AEનું માપ આપણે આપ્યું છે અહીંયા 8, CF તો CF પણ આપણે આપેલો છે 10, FC કે CF એક જ, આ બંનેનું માપ આપણે આપેલું છે। આનું માપ નથી આપ્યું પણ આની જગ્યાએ બીજું માપ આપેલું છે AB, તો આની જગ્યાએ લખી શકાય આપણે કે AD ગુણ્યા EC બરાબર AB ગુણ્યા AE। અહીંયા ABનું માપ આપેલું છે એટલા માટે મેં અહીંયા લખ્યું નથી, એની એક શરત છે જે તમને બતાવી દઉં હું કે AB બરાબર DC। અહીંયા જુઓ, આ AB અને DC સમાંતર બાજુ ચતુષ્કોણની કેવી સામસામેની બાજુ થાય, અને સામસામેની બાજુ થાય તો તેનો માપનો સરવાળો હંમેશા કેવો થાય? સરખો થાય। તેથી AB લખો કે DC લખો ગમે તે ચાલે। અહીંયા આપણે ABનું માપ મેં મળેલું છે એટલે મેં AB લખ્યું। જે આપણે માપમાં મૂકેલા છે બધા આપણે મૂકીએ અહીંયા। AD ગુણ્યા ECનું માપ કેટલું આપેલું છે આપણે? 10 બરાબર ABનું માપ આપેલું છે આપણે 16 ગુણ્યા AEનું માપ આપેલું છે 8। હવે AD શોધવાનો છે આપણે, તેને કરતા બનાવીએ। તેથી AD બરાબર 16 ગુણ્યા 8, અને આ 10 જતા રહેશે આપણા છેદમાં। તેથી AD બરાબર 16 નો 8નો ગુણાકાર કરીએ તો 16 નો 8નો ગુણાકાર થાય આપણો 128, અને છેદમાં 10ના 10। તેથી AD બરાબર 128નો અને 10નો ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે 12.8। અહીંયા બધાનું સેન્ટીમીટર છે, તેથી અહીંયા પણ લખી શકીએ કે 12.8 સેન્ટીમીટર આ AD છે, એનું માપ કેટલું આવે? અહીંયા 12.8 સેન્ટીમીટર આવે। તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।